સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। 21 અને 22 ઓગસ્ટના રોજ ભારે વરસાદની શક્યતા। આજે આ જિલ્લાઓમાં મેઘમહેર થશે। ગુજરાતમાં હાલ અમુક ભાગોમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી છે કે 21 અને 22 ઓગસ્ટના રોજ નવસારી તથા વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તો આજે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી અને ખેડા, આણંદ, મહીસાગર અને પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને વડોદરા, ભરૂચ, નર્મદા અને સુરત, તાપી, ડાંગ અને નવસારી, વલસાડ, કચ્છ અને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને અંદાજિત 1003 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી 45 વિકાસ કામનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું। રક્ષાબંધનના પાવન તહેવાર પૂર્વે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદને અંદાજિત 1003 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજિત 1003 કરોડ રૂપિયાના વિવિધ 45 વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે 18મો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક ₹6000 આપે છે। હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે। આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો। એવો અંદાજ છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે। આમ હજુ સુધી 18મા હપ્તાની વિગતવાર તારીખ બહાર પાડવામાં આવી નથી, પરંતુ ઓક્ટોબર મહિનામાં હપ્તો જમા થાય તેવી શક્યતા છે। પવન ઉર્જાને સ્થાપિત કરવામાં ગુજરાત અગ્રેસર। કેન્દ્ર સરકારે ગુજરાતને નંબર 1 રાજ્યનો એવોર્ડ આપ્યો। ગુજરાત હવે પવન ઉર્જામાં સમગ્ર દેશમાં નંબર 1 રાજ્ય બની ગયું છે। પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની ગુજરાતની ક્ષમતા હવે 12000 મેગાવોટ પર પહોંચી છે। વર્ષ 2030 સુધીમાં રાજ્ય સરકારે પરંપરાગત રિન્યુએબલ એનર્જીમાં 100 ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે। ઇન્ડિયા સ્માર્ટ ગ્રીડ ફોરમ દ્વારા દેશમાં ઉર્જા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સોલાર એવોર્ડ 2023 જાહેર કરવામાં આવ્યો હતો। અંધશ્રદ્ધા સામેના કાયદાનો ડ્રાફ્ટ તૈયાર, કડક સજાની જોગવાઈ। ગુજરાત સરકાર દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરાશે। અંધશ્રદ્ધા સામેના આ પ્રસ્તાવિત કાયદામાં વિવિધ સજાની જોગવાઈ છે, જે મુજબ અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ સજા, 5000 થી 50000 સુધીનો દંડ કરવામાં આવશે। ઉપરાંત અંધશ્રદ્ધાનો ગુનો બિનજામીન પાત્ર ગણાશે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી હાઈસ્પીડ કોરિડોર વિકસાવાશે। પીએમ નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર નર્મદા બંધ એકતા નગરમાં નિર્માણ પામી છે, જેમાં પ્રવાસીઓને એસઓયુ સુધી પહોંચવામાં સરળતા રહે, ઇંધણનો બચાવ થાય અને ટુરિઝમ વિકાસને વેગ મળે તે હેતુથી સીએમ ભૂપેન્દ્ર પટેલે આ હાઈસ્પીડ કોરિડોરના નિર્માણની મંજૂરી આપી છે। ગુજરાતીઓ માટે સારા સમાચાર। હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 4 દિવસ બાદ એટલે કે 21 ઓગસ્ટથી ફરી એક વખત રાજ્યમાં ચોમાસું જામે તેવી શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતા ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે, જેમાં 21 અને 22 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। 22 ઓગસ્ટે વકફ બિલ પર જેપીસીની પ્રથમ બેઠક યોજાશે। વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલ માટે રચાયેલી જેપીસીની પ્રથમ બેઠક 22 ઓગસ્ટે યોજાશે। આ બેઠક જેપીસીના અધ્યક્ષ બીજેપી સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં યોજાશે। પ્રથમ બેઠકમાં બિલના તમામ પાસાઓને જાણવામાં આવશે અને તેના માટે આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે। જેપીસીમાં શાસક અને વિપક્ષ બંને સભ્યોનો સમાવેશ થાય છે, તેમાં અધ્યક્ષ સહિત 31 સભ્યો છે।
ભારતની દીકરીને મોટી જવાબદારી મળી. ફીફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે આસિસ્ટન્ટ રેફરી તરીકે ભારતની રિયોલોંગ ધરની પસંદગી થઈ છે. રિયોલોંગ મેઘાલય પોલીસ વિભાગમાં કામ કરે છે. ફીફા માટે આસિસ્ટન્ટ રેફરી તરીકે પસંદ થવા પર તેણે કહ્યું, ફીફા માટે મારી નિમણૂક ખૂબ જ સન્માનની વાત છે. હું ત્યાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજર રહીશ. હું ભારતનો તિરંગો ઊંચો રાખવાનો પ્રયાસ કરીશ. ફીફા 10 ઓક્ટોબર 2024ના રોજ ડોમિનિકન રિપબ્લિકમાં શરૂ થશે. ભાજપ હજુ 25 વર્ષ સત્તામાં રહેશે. દિલ્હીમાં ચાલી રહેલી બીજેપી પદાધિકારીઓની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ભાજપને 35 વર્ષ સુધી સત્તા પરથી કોઈ હટાવી શકે નહીં. ભાજપ 25 વર્ષ સુધી સત્તામાં રહેશે. ભાજપના મૂળ અને સંગઠન ખૂબ જ મજબૂત છે. ભાજપ જ્યાં પણ સત્તામાં આવે છે ત્યાંથી જતી નથી. કોંગ્રેસ જ્યાં પણ સત્તામાં આવે છે ત્યાં ફરી જીતતી નથી. એએમસી પાર્કિંગ પોલિસી પર કરશે કામ. એએમસીએ ભવિષ્યને ધ્યાનમાં રાખ્યા વગરનું આયોજન હતું, પરંતુ હવે મનપા તંત્ર પાર્કિંગ પોલિસી પર કામ કરશે, જેમાં પ્રથમ 3 ઝોનમાં પાર્કિંગ માટે સર્વે કર્યા બાદ તેનું આયોજન કરી અમલીકરણ કરાશે. જો કે હાઈકોર્ટ દ્વારા ઉધડો લેવામાં આવે છે, તેમ છતાં એએમસી દ્વારા અત્યાર સુધી નક્કર કામગીરી કરી નહોતી. ત્યારે હવે પાર્કિંગ બાબતે 2 એજન્સીઓને સર્વેની કામગીરી સોંપાઈ છે. સુરતની મહિલાઓને રક્ષાબંધનની ભેટ. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની મહિલાઓને રક્ષાબંધનના તહેવાર અંતર્ગત મોટી ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે એટલે કે સોમવારે બીઆરટીએસ બસો તેમજ સિટી બસોમાં તમામ બહેનો તેમજ તેમના 15 વર્ષ સુધીના બાળકો ફ્રીમાં મુસાફરી કરી શકશે. રક્ષાબંધનના તહેવાર માટે પાલિકા દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી શહેરની મહિલાઓને મોટો ફાયદો થશે. અંકલેશ્વરમાં કેમિકલ લીક થતા આકાશ પીળું થઈ ગયું. અંકલેશ્વરમાં આજે કેમિકલ લીક થવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના પ્લાન્ટમાંથી કેમિકલ લીકેજ થયું હતું, જેના કારણે ઘાટા પીળા રંગનો ધુમાડો આકાશમાં સવાયો હતો, જેથી કંપની અને તેની આસપાસ દોડધામ મચી હતી. આકાશમાં અચાનક પીળો ધુમાડો સવાઈ જતા લોકોમાં કુતૂહલ જામ્યું હતું. ડોક્ટરોના વિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય. કોલકાતાની તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર અને હત્યા બાદ ડોક્ટરોના વિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયના નવા આદેશ મુજબ હવે તમામ રાજ્યોએ દર 2 કલાકે તેમની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની માહિતી ગૃહ મંત્રાલયને ઈમેલ, ફેક્સ અથવા વોટ્સએપ દ્વારા દર 2 કલાકે કેન્દ્રને કાયદો અને વ્યવસ્થાનો રિપોર્ટ તમામ રાજ્યોને મોકલવા જણાવ્યું છે. રાહુલ અને પ્રિયંકા ગાંધી કોલકાતા ક્યારે જશે? કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે થયેલા રેપ અને હત્યાને લઈને ભાજપે આકરા સવાલ પૂછ્યા છે. ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું કે મમતા બેનર્જી અને તેમની સરકાર અપરાધીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અમે પીડિતાને ન્યાય અપાવીને રહેશું. તો આ તરફ કોંગ્રેસ પર પ્રહાર કરતા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કોલકાતા ક્યારે જશે? લોનના રૂપિયા 1 કરોડ નહીં ભરતા સ્કૂલ સીલ. કિસ્નપુરમાં આવેલી લોટસ સ્કૂલને પંજાબ નેશનલ બેંકે સીલ કરી દીધી છે. સ્કૂલે લોનના રૂપિયા 1 કરોડ 25 લાખ નહીં ભરતા બેંકે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે આ પહેલા પણ લોન ભરપાઈ કરવા માટે આદેશ આપ્યા હતા, છતાં તેઓએ લોન ન ભરતા સીલ કરી દેવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે સ્કૂલ તરફથી લોન ક્યારે ભરવામાં આવે છે અને બાળકોના અભ્યાસ માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે. કોલકાતા રેપકાંડમાં અખિલેશે મમતાનો બચાવ કર્યો. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કોલકાતાની મહિલા ડોક્ટરના રેપ કેસમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો બચાવ કરતા કહ્યું કે તેઓ પોતે એક મહિલા છે અને મહિલાઓની પીડા અને વ્યથાને સમજે છે. અખિલેશે કહ્યું કે સીબીઆઈ અથવા કોઈ પણ સંસ્થા દ્વારા તપાસ કરાવવાની વાત હતી, તેમણે તે કરાવી છે. આ ઘટનાને લઈને ડોક્ટરો આંદોલન કરી રહ્યા છે, પરંતુ ભાજપ રાજનીતિ કરી રહ્યું છે. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ચંપી સોરેને સસ્પેન્સ વધાર્યું. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ઝારખંડના પૂર્વ સીએમ ચંપાઈ સોરેન દિલ્હી પહોંચી ગયા છે. તેમણે ભાજપમાં જોડાવા અંગે એરપોર્ટ પર નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે અત્યારે જ્યાં છું ત્યાં જ રહીશ, અંગત કામ માટે દિલ્હી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તેમણે સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટરના બાયોમાંથી જેએમએમના નેતા અને મંત્રી હટાવી દીધું છે. ચંપાઈ સોરેને જેજેએમ છોડવાના પ્રશ્ન પર સસ્પેન્સ જાળવી રાખ્યું છે.